તો ભારતીય ટેન્કરને મંજૂરી આપવાના અહેવાલો વચ્ચે એક ઈરાનના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે કેટલાક દેશોના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે। કેટલાક દેશોએ ઈરાનનો સંપર્ક કર્યો અને તેમના જહાજોને પસાર થવાની પરવાનગી માંગી અને ઈરાને સહયોગ આપ્યો છે। આ વચ્ચે પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાએ ટેલિફોનિક વાતચીત કરી છે। આ ચર્ચા દરમિયાન સંઘર્ષના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલી શાસન દ્વારા કરવામાં આવી રહેલા આક્રમણને તાત્કાલિક રોકવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। आंतरराष्ट्रीय मंच पर भारतना संतुलित और रचनात्मक वलण तेमज तणाव ओछो करवाना प्रयासोनी ईराने प्रशंसा करी है। तो पीएम मोदी और ईरानना राष्ट्रपति वच्चे टेलिफोनिक बातचीत थई है। ईराने युद्धमां भारतना वलणनी प्रशंसा करी। पीएम मोदी साथे तेमणे टेलिफोनिक बातचीत करी अने साथे ज स्ट्रेट ऑफ होर्मुझ पर ईराने एक मोटुं निवेदन पण आप्युं छे। अमदावाद शहर में एलपीजी गैस सिलिंडर बुकिंग ने लईने ग्राहको भारी हालाकीनो सामनो करी रह्या छे। घणा ग्राहकोनो आक्षेप छे कि 1 महीना सुधी राह जोया छतां गैस सिलिंडर नथी मळी रह्या। निकोल विस्तारमां गुस्से भराયેલા ग्राहकोए गैस एजेंसीनी ऑफिसे पहोंचीने रोष व्यक्त कर्यो हतो। ग्राहकोना जणाव्या मुजब 25 दिवस पछी ज फरी गैस बुकिंग थई शके छे अने बुकिंग कराव्या बाद पण कन्फर्मेशन मेसेज मळता नथी। बीजी तरफ गैस एजेंसीनो दावो छे कि लोको पैनिक वधता गैस बुकिंग अचानक वधी गया होवाथी सर्वर डाउन जेवी समस्याओं उभी थई छे। वच्चे जे युद्ध चाली रह्युं छे अने तेना कारणे देशभरमां एलपीजी गैसनी शॉर्टेज जे छे ते अनुभवाई रही छे अने रांधण गैसमां जे सरकार द्वारा जे छे ते एवुं कहेवायुं छे के रांधण गैसमां कोईपण प्रकारनी शॉर्टेज नहीं पड़े तेम छतां पण लोको जे छे तेओने जे गैस जे छे तेनी शॉर्टेज पड़ी रही है। सिलिंडर जे छे ते मळी रह्या नथी अने जे अहींया आप जोई शको छो कि अमदावादना नवा निकोल विस्तार जे छे कि त्यां गैस एजेंसी पर जे छे ते लोकोनो धसारो अत्यारे पण जोवा मळी रह्यो छे। एक सवारना ट्राय करीए छे पण हजू बाटलो नोंधातो नहीं। अब आ महीनो पूरो थवा अमारे बाटला वगर करवानुं शुं हवे? શું કહે છે એજન્સી? એ લોકો એવું કહે છે કે ત્યાંથી બંધ કર્યું છે એવું કહે છે। બાટલો નોંધાય છે પણ બાટલો રિસીવ થતો જ નથી અમારે કઈ અને આ બાટલો પતવા આજની છેલ્લી તારીખ છે। હવે શું કરવાનું અમારા બાટલાનું? અમે જોયા કે આ કંપનીના ટેમ્પો જે હતા ને એ પોતે વેચાઈ રહ્યા છે બ્લેકમાં અને અમે જે નોંધાયા છે અમને આપતા નથી। આ લોકો ગવર્નમેન્ટ ઉપર મૂકી દે તો પછી અમે એમ જ કહીએ ને કે અમે ગવર્નમેન્ટમાં ડાયરેક્ટ નોંધાઈ લે। પછી આ લોકોની જરૂર શું છે? અમારે કોઈ વાતનો સરખો જવાબ નહીં દેતા હતા લોકો। બુકિંગ થતું નથી। આ લોકો એમ કહે છે કે બોટલો અત્યારે છે નહીં, પબ્લિકને કરવાનું શું? સરકાર એમ કે 25 દિવસ પછી બોટલો તમને મળી શકે। બુક કરીએ તો બુક તો થતી નથી બોટલો। એ કે તમે પ્રયત્ન કર્યા જ કરો પણ ત્યાં આખો દિવસ પ્રયત્ન કરો, નોકરી ધંધા કરવાના કે નહીં? લોકોને સરખો જવાબ જે છે તે એજન્સી પરથી મળતો નથી ને તે પ્રકારની ફરિયાદો અત્યારે એજન્સીઓ પર જોવા મળી રહી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આમાં શું છે કે સિસ્ટમ નવું બન્યું છે। નવા સિસ્ટમ બને તો એમાં અપલોડિંગમાં ટાઈમ થાય છે। ક્યારે આટલા બધા એકસાથ બુકિંગ થતા હોય તો સર્વર ડાઉન થઈ જાય છે। આજે આપણે 10-15 જણા એક સાથે જ એક જગ્યા ઉપર ટિકિટ બુક કરીએ તો આપ જોઈ શકો છો કે ટિકિટ બી બુક નહીં થતી। એવી તરહ આ એક સર્વર છે। બધા લોકો પેનિક થઈને એક સાથે જ બાટલા બુકિંગ કરે છે તો એ બુકિંગ જેટલાનું થાય છે એટલાનું થાય છે, બાકીનું નહીં થતું। તો અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કૃત્રિમ અછત સર્જાતા નાના વેપારીઓ અને ફાસ્ટ ફૂડ વિક્રેતાઓ મુશ્કેલીમાં મુકાયા છે। વેપારીઓનું કહેવું છે કે બજારમાં સિલિન્ડરની અછત ઊભી કરી તેને બ્લેકમાં વેચવામાં આવી રહ્યા છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે ડબલ ભાવે પણ ઉપલબ્ધ નથી હોવાની એવી ફરિયાદો વેપારીઓ કરી રહ્યા છે, જેથી વેપારીઓના રોજગાર પર પણ અસરો પડી રહી છે। સ્ટ્રીટ ફૂડ પર પણ તેની અસર જોવા મળી। અગાઉ 70 રૂપિયામાં મળતું તૈયાર પકોડીનું પેકેટ હવે લગભગ 100 રૂપિયામાં વેચાઈ રહ્યું છે। વેપારી તેમના ગ્રાહક બંને પર તેની અસર જોવા મળી રહી છે। નાના ધંધાર્થીઓએ સરકારને અપીલ કરી છે કે ગેસ સિલિન્ડરની અછત દૂર કરી તાત્કાલિક મધ્યસ્થી કરે જેથી નાના રોજગારને બચાવી શકાય। મહિલાઓ માટેનો સસ્તો અને સરળ ઉપલબ્ધ એવો નાસ્તો પકોડી, પરંતુ આ પકોડી પણ હવે ક્યાંક ને ક્યાંક મોંઘી બનશે અને
ગેસ સિલિન્ડર જે છે તેનો ભાર જે છે તે મહિલાઓને ઘરેલું સિલિન્ડરમાં તો પડી જ રહ્યો છે, પરંતુ કોમર્શિયલ સિલિન્ડર ન મળવાના કારણે પકોડી પણ ક્યાંક મોંઘી થાય છે. હવે ક્યાંક પકોડી પર સીધો માર તેમાં પડી શકે છે. જે વિક્રેતા છે તેમની સાથે સીધી વાતચીત કરીશું. છેલ્લા કેટલા દિવસથી ગેસ સિલિન્ડરમાં તકલીફ પડી રહી છે? 3 થી 4 દિવસથી. અને હવે પછી આ જો તકલીફ પડે તો પકોડીના જે બિઝનેસ છે તેમાં કઈ રીતે નુકસાન એ રીતે છે કે કાં તો ભાવ મોંઘો થશે. આ પહેલાં મારું પેકેટ આવતું હતું 60 રૂપિયા, અત્યારે એ જ ખાલી નોર્મલ પેકેટ મને 80 રૂપિયામાં મળી રહ્યું છે. ના તો આમાં ઘટાડો, ના રગડામાં. આની માટે બી મારે ગેસ જોઈએ. જો આ જ રીતે ચાલતું થયું, કસ્ટમરને કહીએ તો શું કહીએ? કસ્ટમર બી કહેते ભાઈ અમે કેટલા આપીએ પૈસા, ભાવ વધારો કરીએ તો કસ્ટમરને તકલીફ, ના જ કરીએ તો દુકાન બંધ થાય. તો તકલીફ તો બધી રીતે હમણાં જ પડી રહી છે. મધ્યમ વર્ગના લોકો જે છે એ પૂરેપૂરી રીતે હેરાન થઈ રહ્યા છે, કારણ કે સપ્લાયર એવું કહે છે કે ભાઈ અમને માલ નહીં મળતો, ગેસનો બાટલો મળતો નથી, ભાવ વધશે, તમારે જોઈએ તો લો, નહીં તો પછી રવા દો. કાળા બજારી એટલી વધી ગઈ છે કે ના પૂછો વાત. જે સિલિન્ડર એકદમ સસ્તા ભાવમાં રેગ્યુલર જે લાલ બાટલો છે ઘરમાં વપરાશ તો 1100 રૂપિયા હતો, એનો અત્યારે ભાવ 2500 રૂપિયા થઈ ગયો. ખાસ કરી ભાજી પાવ, પુલાવ કે અન્ય જો ખાણીપીણી બજાર જે છે તેમાં પણ તેની ક્યાંક ને ક્યાંક બૂમ છે તે હવે નજર આવી રહી છે. કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો દાહોદના ઝાલોદ શહેરમાં ગેસ સિલિન્ડર માટે ભારે હાહાકાર મચ્યો છે. ઝાલોદની ઇન્ડિયન ગેસ એજન્સી પર ગેસ બોટલ લેવા માટે ગ્રાહકોની મોટી ભીડ ઉમટી રહી છે. છેલ્લા 4 દિવસથી ગેસની ગાડી ન આવતા બુકિંગ કરાવ્યા છતાં ગ્રાહકોને સિલિન્ડર નથી મળતા, જેના કારણે મહિલાઓ અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓનલાઈન ગેસ બુકિંગનું સર્વર પણ ઠપ થતા સમસ્યા વધુ ગંભીર બની છે. અંદાજે 41,000થી વધુ ગ્રાહકો ધરાવતી એજન્સી પાસે પૂરતો પુરવઠો ન હોવાથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હું 4 દિવસથી ઝાલોદનું નગર ઇન્ડિયનનું ગોડાઉન મેલાણીયા ખાતે આવેલું છે. 4 દિવસથી આવું છું પણ બોટલ મળતા નથી. કે ગોડાઉન પર જાઓ, ગોડાउન પર બોટલ 9 વાગ્યા સુધી મળી જશે. हम यहाँ पे बाटला लेने आ रहे हैं, कोई जवाब देने भी नहीं मतलब मिल रहा है और मिल भी नहीं रहे बाटले, और कोई यूं भी नहीं कह रहा है कि बाटले मिले. हमारे दिक्कत हो रही है यहाँ आ रहे, वो भी टाइम वेस्ट भी हो रहा है हमारे, और घर पे खाना बनाने में भी दिक्कत हो रही है हमें. हमारी दररोजनी 2 गाड़ी 342 ટોટલ 684 બોટલ દરરોજ આવતા હોય છે. પણ હાલમાં જે પરિસ્થિતિને અનુભવીને કંપની દ્વારા અને પ્લાન્ટ દ્વારા એક જ ગાડી આપવામાં આવે છે. એટલે જે ગ્રાહકો અત્યારે જે વધારે બોટલ માટે દોડાદોડી કરે છે, એમાં જે અમને જે કંપનીએ ફાળવેલ એક ગાડી દરરોજની ફાળવી છે, એમાં અમે કસ્ટમરોને આપવા સંમત બી છીએ, વિતરણ બી કરવા અમે કરીએ જ છીએ. મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિની અસર મહેસાણાના ઊંઝામાં પણ જોવા મળી રહી છે. યુદ્ધની પરિસ્થિતિના કારણે અનેક વેપારીઓના કરોડો રૂપિયા અટવાઈ ગયા છે. મળતી માહિતી મુજબ લગભગ 200 થી 250 જેટલા કન્ટેનરો રસ્તામાં અટવાઈ ગયા છે, જેના કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. આ ખાડી યુદ્ધના લીધે અમારા જે એક્સપોર્ટરો છે એમણે અહીંથી જે સપ્લાય કરેલા છે માલ, એના 200 થી લગભગ 250 જેટલા કન્ટેનર રસ્તામાં અત્યારે ક્યાંય ને ક્યાંય અટવાયેલા પડ્યા છે. આના લીધે વેપારીઓને લગભગ જે ભાડા $1,500 આજુબાજુ હતા એ આજે $4,500 છે. એના ઇન્સ્યોરન્સ પણ કોઈ કંપની લેવા તૈયાર નથી શિપિંગ લાઇનમાં. આના લીધે કોઈ જોખમ કરે એવું છે નહીં, અને ઇન્સ્યોરન્સ વગર એક્સપોર્ટ શક્ય નથી. જીરુના પાકમાં નિર્યાત બંધ થવાથી ખેડૂતોને ચોક્કસ એના ભાવ જે મળવા જોઈએ મળે નહીં, અને એના લીધે પણ મોટું નુકસાન થાય.